હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવી રહ્યા છીએ દાલ ફ્રાય જીરા રાઈસ. એટલે આપણે તુવેરની દાળને આવી રીતે આટલી ઘટ્ટ બાફી દઈશું. ત્યારબાદ આપણે વઘાર માટે ડુંગળી, ટમેટા, લીલા મરચાં એ બધું સમારીને રેડી કરી દઈશું અને વઘાર માટે લસણની કળીઓ. હવે આપણે સ્ટાર્ટ કરીએ. હવે આપણે દાલ ફ્રાયની દાળનો વઘાર કરીશું. આપણે ચાલુ કરીશું. ત્યારબાદ કઢાઈમાં તેલ મૂકીશું. હવે આપણે 3 ટેબલસ્પૂન તેલ મૂકીશું. પછી તેમાં થોડું જીરું મૂકીશું. આપણે લાલ સૂકા મરચાં એડ કરીશું. થોડી હિંગ. ત્યારબાદ આપણે થોડું લસણની કળીઓ એડ કરીશું. લસણની કળીઓ થોડી સતળાઈ જાય થોડી એડ કરીશું. થોડા લીલા મરચાં એડ કરીશું. તે આપણે સમારીને રાખ્યા હતા. ધીમાં આપણે થોડી વાર એને સાંતળીશું. થોડી બ્રાઉન કલરની થાય ત્યાર પછી આપણે એમાં થોડા ટમેટા એડ કરીશું. ધીમી આંચ પર તેને હલાવતા રહીશું. હવે આપણે ડુંગળીને ટમેટા હવે આપણે તેમાં થોડું લાલ મરચું એડ કરીશું. તમે જેટલું તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે આપણે એડ કરવાનું છે. ત્યારબાદ આપણે હવે તેમાં જે આપણે દાળ બાફીને રાખી હતી એ દાળ એડ લાલ મરચું એડ કર્યું. હવે આપણે થોડું ધાણા જીરા પાવડર એડ કરીશું. થોડો દાલ ફ્રાયનો મસાલો એડ કરીશું 1 ટેબલસ્પૂન. ત્યારબાદ થોડું નમક એડ કરીશું જરૂર પ્રમાણે. આપણે એમાં લીંબુ એડ કરીશું જેનાથી દાલ ફ્રાયની દાળ બહુ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે તેને મિક્સ કરી દઈશું બરાબર અને મીડિયમ ફ્લેમ પર થોડી વાર તેને ઉકાળીશું. ચલો ફ્રેન્ડ્સ, આપણે હવે આપણી દાળ રેડી છે દાલ ફ્રાયની. હવે આપણે તેમાં થોડોક તડકો મારી એના માટે એક પેન લઈને આપણે એમાં થોડું તેલ ગરમ કરવા મૂકીશું. થોડુંક એમાં જીરું એડ કરીશું. લાલ સૂકું મરચું એડ કરીશું. ત્યારબાદ 1 ચમચી ને આપણે દાલ ફ્રાયની અંદર તડકો મારીશું. હવે આપણી દાલ ફ્રાયની દાળ રેડી છે. ધાણા એડ કરીશું. હેલો ફ્રેન્ડ્સ, હવે આપણી દાલ ફ્રાયની દાળ તો રેડી છે. તો હવે આપણે જીરા રાઈસ બનાવીશું. મેં કલાક માટે ચોખાને પલાળી રાખ્યા હતા. હવે તેને આપણે પાણીમાં બરાબર ધોઈ દઈશું.
હવે આપણે કુકર મૂકીશું. કુકર થોડું ગરમ થાય એટલે આપણે તેમાં 2 ટેબલસ્પૂન તેલ એડ કરીશું. ત્યારબાદ આપણે તેમાં જીરું એડ કરીશું. થોડી હિંગ એડ કરીશું. ત્યારબાદ આપણે તેમાં જે આપણે પલાળીને રાખ્યા હતા એ ભાત એડ કરીશું, ચોખા. થોડું મીઠું એડ કરીશું અને હવે તેને થોડું પાણી એડ કરી અને બરાબર ધીમા આંચ પર થવા દઈશું. ચલો ફ્રેન્ડ્સ, હવે આપણા